સૌરાષ્ટ્રના 1.38 લાખ રેશન કાર્ડ ધારકોનું અનાજ બંધ. આધાર લિંક ન હોવાથી રેશન કાર્ડ કરાયા રદ. ગરીબ પરિવારોની વધી મુશ્કેલી. રેશન કાર્ડમાં થતી છેતરપિંડી અટકાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આધાર સીડિંગની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તેવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.38 લાખ રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. દ્વારકાથી લઈને રાજકોટ, ગીર સોમનાથથી લઈને સુરેન્દ્રનગર, આ તમામ જિલ્લામાં આધાર લિંક ન કરનાર રાશન કાર્ડ ધારકોની આ જ સ્થિતિ છે. આધાર કાર્ડ સાથે તેમનું રેશન કાર્ડ લિંક ન હોવાથી તંત્ર દ્વારા તેમને અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ લાભાર્થી પરિવારોના રેશન કાર્ડ પુરવઠા વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યા છે. કાર્ડમાં 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર લિંક કરવાનું બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ગરીબ પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગરીબ પરિવારોને અનાજ નહીં મળતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલક મંડળ દ્વારા લાભાર્થીઓ અનાજથી વંચિત ન રહે તે માટે લિંક કરાવવા 1 મહિનાનો સમય આપવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ 5 વ્યક્તિ હોય તો 5માંથી 1 વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો 4 વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા. પરંતુ પાછલા ફેબ્રુઆરીની 29 તારીખથી 28-29 તારીખથી આ લોકોએ એક નવો ફતો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ 3 વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને 1 વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આખું કાર્ડ બ્લોક કરી દીધું છે, જેનાથી આખો પરિવાર અનાજથી વંચિત રહે છે. અને જે આધાર કાર્ડ જે છે એવું માન્ય જે આપણો અન્ન સુરક્ષાનો કાયદો છે એમાં ક્યાંય એવું નથી કે વ્યક્તિ જો આધાર કાર્ડ ધરાવતો હોય તો જ અનાજ મેળવવાને પાત્ર છે. રાજકોટ શહેરની વાત કરી તો આપણા શહેરની અંદર લગભગ 4 ઝોનની અંદર એપ્રોક્સિમલી 20,000 જેવા કાર્ડ છે અને રાજકોટ જિલ્લાની વાત કરી તો 33,000 જેવા NFSA કાર્ડ બ્લોક કરી દેવામાં આવેલા છે, જે આ મહિનાથી માર્ચ મહિનાથી આ બધા લોકો અનાજથી વંચિત રહેવાના છે. જો રાજ્યની વાત કરું તો આ સંખ્યા લાખોમાં હોઈ શકે. અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે દર મહિને રેગ્યુલર માલ લેતા હતા તો રેગ્યુલર માલ લેતા કોઈ ધારો કે કોઈમાં આધાર કાર્ડ ન હોય તો મહિના 2 પહેલાં એને વોર્નિંગ આપવી છે કે ભાઈ 2 મહિના પહેલાં તમે આ કાર્ડ છે એમાં આધાર બેઝ નથી, આધાર કાર્ડ તમે રજૂ કરી દો એટલે તમારું કાર્ડ પાછું ચાલુ થઈ જાય. તો 2 મહિના કે 1.5 મહિનાનો ટાઈમ આપવો જોઈએ જેથી કરીને કાર્ડ કાયમી ચાલુ રહે. આમાં પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે દરેક દુકાને ઝઘડા થશે. આખા ગુજરાતની અંદર અરાજકતા ફેલાઈ જાય છે, ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે એકદમ ઝઘડા થશે અને જે ખરેખર જે ગ્રાહક છે જેને ખરેખર માલની જરૂરિયાત છે એવો માણસ આ માલથી વંચિત રહે છે. સરકારશ્રીનો જે વાત છે કે આ ગુજરાતની અને દેશની અંદર કોઈ ભૂખ્યા ન રહેવું એના માટેની જે અન્ન સુરક્ષા યોજના છે એ યોજનામાં આવા જે નાના ઇસ્યુ કરી જો લોકો હેરાન થાય તો સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક માર્ચ મહિનામાં જ આ કાર્ડ પાસે ચાલુ કરી દેવામાં આવે અને જેને ક્ષતિ છે એના આધાર કાર્ડ મંગાવવામાં આવે અને ફરીથી આ કાર્ડ ચાલુ કરી દેવામાં. મહત્વનું છે કે અન્ન સુરક્ષા કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં રેશન કાર્ડ રદ કરી અનાજ બંધ કરી દેવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા છે. સસ્તા અનાજના દુકાનદારોનો પણ આક્ષેપ છે કે આ નવા ફતવાથી લાભાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ગરીબોને તેના હકનું અનાજ ક્યારે મળે છે તે જોવું રહ્યું. શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.